હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન 2026, બરાબર, જે તમારી આવનારી વાર્ષિક પરીક્ષા માટે બોર્ડનું પ્રશ્ન પેપર જે છે એનું સોલ્યુશન કરવાના છીએ. વિષય વિજ્ઞાન, એમાં પ્રશ્નપત્ર 2, ધોરણ 10, વિભાગ બી. ઓકે, ચલો શરૂ કરીએ. હવે આ જે વિભાગ બી જે છે મિત્રો, એમાં તમને જે પૂછાયેલા પ્રશ્નો છે, બરાબર, તો એમાં તમને કુલ 13 પ્રશ્નો પૂછાયેલા છે ને તમારે એમાંથી 9 પ્રશ્નોના જવાબ લખવાના છે, બરાબર. એટલે 9 દુ 18. આ જે તમારો વિભાગ બી જે છે એ 18 માર્કનો તમારે રહેશે. એટલે તમને જે 13 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો ગમે છે એના જવાબ તમારે અહીંયા લખવાના રહેશે. પણ અહીંયા આપણે સોલ્યુશન કરીએ છીએ એટલે હરેક પ્રશ્નનો જવાબ આપણે વ્યવસ્થિત લખીશું. ચલો, પ્રશ્ન નંબર 25 કંઈક આવો આપેલો છે. એ પહેલાં જણાવી દો મિત્રો કે જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચલો, પ્રશ્ન નંબર 25. વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવામાં આવે છે? આ પ્રક્રિયાઓ માટેના સમીકરણ લખો. હવે વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? વિઘટન એટલે શું થાય? છૂટું પડવું, બરાબર. અને સંયોગીકરણનો મતલબ થશે જોડાણ, બરાબર. એટલે છૂટું પડવું વિઘટન એટલે, અને સંયોગીકરણ એટલે શું થાય? જોડાણ. તો એ બંને પ્રક્રિયાઓ કેવી છે? તો કે એકબીજાને વિરુદ્ધ છે, બરાબર. બસ એ જ આપણે લખવાનું છે કે શા માટે એકબીજાની વિરુદ્ધ છે. તો લખવાનું છે કે આ જે છે એ છૂટા પડવાની પ્રક્રિયા છે, આ જે છે એ જોડાણ કરવાની પ્રક્રિયા છે, બરાબર. ઓકે, ચલો લખીએ આપણે જવાબમાં કે વિઘટન પ્રક્રિયા એ એવી પ્રક્રિયા છે જેમાં એક સંયોજક પદાર્થ તૂટી બે કે તેથી વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. અને જ્યારે સંયોગીકરણ પ્રક્રિયા જે છે મિત્રો, એમાં શું બને છે એ આપણે જોઈએ. ચલો, કે જ્યારે સંયોગીકરણ પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો જોડાઈને માત્ર એક જ નિપજનું નિર્માણ કરે છે, બરાબર. જેને આપણે સંયોગીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. જોવું જોઈએ આમાં શું થયું, બંને વિરુદ્ધની પ્રક્રિયા છે ને. આથી વિઘટન પ્રક્રિયા અને સંયોગીકરણ પ્રક્રિયા વિરુદ્ધ પ્રક્રિયા કહે છે, બરોબર. ચલો, એમાં જો શું લખ્યું આપણે,
વિઘટન પ્રક્રિયા જે છે એવી પ્રક્રિયા છે કે જેમાં એક જ સંયોજનમાંથી શું થાય, બે કે તેથી વધુ સરળ પદાર્થોમાં વિભાજન થાય. એટલે વિઘટનનો મતલબ શું થાય, છૂટું પડવું. બરાબર. સંયોજન એટલે શું થાય, જોડાવું, ભેગું. એટલે શું, જો બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી કોઈ પણ એક જ નિપજનું નિર્માણ થાય. શું થાય, કોઈ પણ એક જ નિપજનું નિર્માણ થાય છે. બરાબર. એટલા માટે એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયા છે. એમાં આપણને શું કીધું છે કે ઉદાહરણ આપવાના છે. બરાબર. તો ચલો એના માટે આપણે ઉદાહરણ પણ આપી દઈએ. બરાબર. પહેલા ઉદાહરણ આપીએ વિઘટન પ્રક્રિયાનું. બરાબર. પ્રક્રિયા માટે ઉદાહરણ આપીએ, સાવ સિમ્પલ ઉદાહરણ આપવાનું. બરાબર. પાણીનું જ આપી દઈએ. જો એનું વિઘટન થાય તો હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પડે છે. મેં આ પ્રક્રિયા સંતુલિત કરીને દર્શાવેલી છે. બરાબર. અને સંયોગીકરણ પ્રક્રિયા માટે યાદ રહે એટલા માટે આપણે સિમ્પલ ઉદાહરણ લીધેલું છે. એમાં શું થાય, તો કે આ જે પાણીના અણુઓ છે, હાઇડ્રોજન અને ઓક્સિજન, એ બંનેનું જોડાણ થઈ જાય. શું બની જાય, કે પાણી બની જાય. બરાબર. એની પછી પ્રશ્ન નંબર 26 છે એ લખીએ આપણે. બરાબર. પ્રશ્ન નંબર 26. ચલો, એમાં એવો પ્રશ્ન કીધેલો છે, લખતા જઈએ અહીંયા, કે આયનીય સંયોજનોના ચાર ગુણધર્મો લખો. બરાબર. આયનીય સંયોજન છે એના આપણે 4 ગુણધર્મો લખવાના છે. ચલો લખી દઈએ. પહેલો મુદ્દો લખીએ, કે તે અથવા તેઓ ઘન અવસ્થામાં હોય છે. તેથી તે સખત અને બરડ છે. બરાબર. ઘન અવસ્થામાં છે એટલા માટે તે કેવા છે, સખત અને બરડ. તો પેલો મુદ્દો શું આવ્યો, ઘન અવસ્થા છે. બરાબર. અંડરલાઈન કરતા જઈએ કે જેના કારણથી આપણને ખબર પડે. બરાબર, કે કઈ લાઈન આપણે યાદ રાખવાની છે. બીજો મુદ્દો છે, તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે, ઊંચા છે. કે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. તો બીજો ટોપિક શું યાદ રાખવાનો આપણે, તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે, ઊંચા હોય છે. ત્રીજો પોઈન્ટ છે, તે સામાન્ય રીતે પાણી જેવા ધ્રુવીય દ્રાવકોમાં જ દ્રાવ્ય થાય છે. બરાબર. કેરોસીન છે, પેટ્રોલ છે, એમાં એ દ્રાવ્ય થતા નથી. બરાબર. કેવા દ્રાવકોમાં દ્રાવ્ય થાય, ધ્રુવીય દ્રાવકોમાં. પછી ચોથો મુદ્દો છે, કે તેમની વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળો
પ્રબળ હોય છે. એમના વચ્ચે જે આંતરાણવીય આકર્ષણ હોય બળ હોય એ કેવા હોય છે? પ્રબળ હોય છે. તો શું મુદ્દો યાદ રાખવાનો તમારે? આંતરાણવીય આકર્ષણ બળ. આ રીતે તમે યાદ રાખો કે આયનીય સંયોજન 4 ગુણધર્મ કયા કયા? પહેલા એની અવસ્થા લખવાની, ગલનબિંદુ ઉત્ક્રમબિંદુ લખવાના, એક એમાં દ્રાવ્ય છે એ લખવાનું, તેનું આંતરાણવીય આકર્ષણ. બરાબર, 4 મુદ્દા વિશે લખવાનું, એમ તમારે યાદ રાખવાનું. બરાબર, 2 માર્કમાં છે એટલે 4 જ મુદ્દા પૂછ્યા છે એટલે 4 જ લખવાના. બરાબર. 27મો પ્રશ્ન છે, પોષણના આધારે સજીવોના મુખ્ય 2 પ્રકાર ટૂંકમાં સમજાવો. બરાબર, ચલો હવે પોષણ જે છે એને આધારે સજીવોના મુખ્ય 2 પ્રકાર પાડવામાં, મુખ્ય 2 પ્રકાર છે. બરાબર, કયા કયા છે એ પહેલા આપણે લખીએ. ચલો શું લખીએ પહેલા જોઈ લઈએ કે પોષણના આધારે સજીવોના મુખ્ય 2 પ્રકાર પાડવામાં આવે છે. કયા કયા છે એ જોઈએ તો કે પહેલું છે સ્વયંપોષી પોષણ અને બીજું છે વિષમપોષી પોષણ. બરાબર, સ્વયંપોષી પોષણ કોને કહેવાય? કે જે પોતાનો ખોરાક જાતે બનાવતા હોય એવા. બરાબર, વિષમપોષી પોષણ કોને કહેવાય? કે જે ખોરાક માટે બીજાના પર આધાર રાખે તેવા. બરાબર, તો એના વિશે આપણે થોડુંક લખી લઈએ. બરાબર, તો ચલો પેલું સ્વયંપોષી છે તો પેલા માટે આપણે પેલા લખીએ. બરાબર, કે સ્વયંપોષી પોષણમાં ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્યપ્રકાશ અથવા સૂર્ય શક્તિ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરી સરળ કાર્બોદિત એટલે કે ગ્લુકોઝ સ્વરૂપે તેમનો ખોરાક તૈયાર કરે છે. બરાબર, આ પ્રક્રિયાને તમે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા પણ કહી શકો છો. બરાબર, એનો મતલબ એ થયો કે સ્વયંપોષી પોષણ જે છે પોતાનો ખોરાક જાતે બનાવે. હવે તમારે એમાં ઉદાહરણ લખવું હોય તો શું લખી શકાય? તો કે ઉદાહરણ તરીકે વનસ્પતિ. બરાબર, વનસ્પતિ એવી છે કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે. મનુષ્યની વાત કરીએ તો મનુષ્ય પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. બરોબર, ચલો એમાં બીજો પોઈન્ટ લખવાનો છે ને, જે વિષમપોષી પોષણ માટે. બરાબર, ટૂંકમાં તમારે સમજાઈ દેવાનું છે કેમ કે આપણને 2 જ માર્કમાં પૂછેલું છે એટલા માટે. બરાબર, ચલો વિષમપોષી પોષણ માટે લખીએ અન્ય સજીવો દ્વારા તૈયાર કરાયેલા જટિલ
પોષક દ્રવ્યો નો ઉપયોગ કરતા સજીવોને વિષમપોષી સજીવો કહે છે. બરાબર. તે પોતાનો ખોરાક જાતે તૈયાર કરતા નથી. પોતાનો ખોરાક જાતે તૈયાર કરતા નથી. તે અન્ય વનસ્પતિ અથવા તો પ્રાણીઓ પર ખોરાક માટે આધાર રાખે છે. તો ઉદાહરણ તરીકે આપણે લખી દઈએ બધા જ પ્રાણીઓ. બરાબર. સામાન્ય પ્રાણીઓ એટલે કે એમાં આપણે આવી જઈએ. બરાબર. પછી ફૂગ છે, ખબર ને, ફૂગ જે છે એ લીલ સાથે જોડાયેલી હોય છે. બરાબર. પછી અમરવેલ છે, આ બેસ્ટ ઉદાહરણ. અમરવેલ ઘણી વખત પૂછાઈ જાય એવું હોય છે, વગેરે તમે એમાં લખી શકો છો. બરાબર. તો આ બે પ્રકાર થયા, સ્વયંપોષી અને વિષમપોષી. ઓકે, ચલો એની પછી 28મો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 28 છે કે પાનફૂટીમાં પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનનની આકૃતિ દોરી સમજાવો. તો એના વિશે પહેલા લખીએ કે પાનફૂટી જે છે, બરાબર, પાનફૂટીના પર્ણ ની કિનારીની ખાંચોમાં કલિકાઓ ઉત્પન્ન થાય છે અને એમાંથી જ એક નવા છોડનું નિર્માણ થતું હોય છે. આ કલિકાઓ જમીન પર ખરી પડે ત્યારે અંકુરણ પામી નવા છોડ તરીકે વિકાસ પામે છે. કેટલીક વખત કલિકા વિકાસ પામી પર્ણ કિનારીની ખાંચમાં જ નવો છોડ વિકાસ પામે છે. બરાબર. હવે આપણે એની આકૃતિ દોર નાખીએ. તો એ કંઈક આવી રીતે છે. જો પર્ણફૂટી એટલે પર્ણ દોરી અને એની કિનારીઓ જે છે ત્યાં તમારે કલિકાઓ દોર નાખવાની છે. બરાબર. એમાં જે કિનારીઓ છે ત્યાં કલિકા ઉદ્ભવે છે અને એમાંથી જ નવા છોડનું નિર્માણ થાય છે. કંઈક આ રીતે છે. બરાબર. આ જે છે ને કહેવામાં આવે છે અસ્થાનિક કલિકા.
બરાબર, એને પર્ણફૂટી તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 29 છે, પહેલા લખીએ કે સ્ત્રીમાં અંડકોષ ફલિત ન થાય તો શું થાય? બરાબર, ચલો આપણે એનો જવાબ લખીએ કે જો સ્ત્રીમાં અંડકોષ ફલિત ન થાય તો શું થાય છે. લખીએ કે જ્યારે સ્ત્રીના શરીરમાં અંડકોષ ફલિત ન થાય તો ગર્ભધારણા માટે તૈયાર થયેલ ગર્ભાશયની દિવાલનું જાડું અસ્તર જે રક્તવાહિનીઓ અને પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હતું તે તૂટવાનું શરૂ કરે છે. આ તૂટેલું અસ્તર અફલિત અંડકોષ અને રક્તયોની માર્ગ દ્વારા શરીરની બહાર નીકળી જાય છે. આ પ્રક્રિયાને માસિક સ્ત્રાવ કહેવામાં આવે છે, જે સ્ત્રીના માસિક ચક્રની શરૂઆત દર્શાવે છે. બરાબર, પ્રશ્ન નંબર 30 જે છે જોઈએ કે મોતિયો શું છે તેને કેવી રીતે દૂર કરી શકાય. બરાબર, તો જોઈએ આપણે જોતા હોઈએ છીએ કે મોતિયો જે છે એ મોટી ઉપરના જે વ્યક્તિ હોય એમાં આપણે સાંભળતા હોઈએ છીએ કે મોતિયો આવ્યો છે. બરાબર, એટલે છે શું એકચ્યુઅલી એ આપણે લખીએ. ચલો કે પહેલાં તો વ્યાખ્યા લખીએ છીએ આપણે મોતિયાની. બરાબર, કે કહેવાય કોને તો મોટી ઉંમરની વ્યક્તિની આંખના લેન્સમાં દૂધિયા રંગનું અને વાદળછાયું પડ જામી જાય છે ત્યારે
તેઓ અંશતઃ અથવા સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે. આંખની આ પ્રકારની તકલીફને મોતિયો કહે છે. એટલે એમાં થાય છે શું, તો કે આંખનો જે લેન્સ હોય બરાબર, એમાં દૂધિયા રંગનું પડ જામી જાય છે બરાબર. એના કારણે તેને ધૂંધળું દેખાવા લાગે છે, જેને આપણે મોતિયો આવ્યો છે એવું આપણે કહીએ છીએ. અને આપણને કીધું છે કે તેને કેવી રીતે નિવારણ કરી શકાય, કેવી રીતે દૂર કરી શકાય. તો આપણને ખબર છે કે જો મોતિયો આવે તો સર્જરી કરાવીને દૂર કરી શકાય છે. તો લખીએ કે મોતિયાને સર્જરી દ્વારા દૂર કરી શકાય છે. તેમાં સર્જરીમાં શું કરવામાં આવે છે એ લખીએ કે તેમાં આંખના ધૂંધળા લેન્સને કાઢી નાખીને તેની જગ્યાએ કૃત્રિમ લેન્સ મૂકવામાં આવે છે. એટલે પછી ઓપરેશન થઈ જાય બરાબર, ત્યારબાદ પછી કાળા રંગના ચશ્મા પહેરવા આપે છે કે જેના કારણે વધુ પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે નહીં બરાબર. ચલો એની પછીનો પ્રશ્ન નંબર 31 જોઈએ. ઓકે, જો એમાં પ્રશ્ન છે ને, એમાં જે ટોપિક છે ને એ લખું છું બરાબર. પ્રશ્ન અસાઇનમેન્ટ તમારી પાસે છે તો એમાં હશે તે કે એક વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 0.4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે. એટલે I બરાબર શું આવશે, 0.4 એમ્પિયર. પછી 4 મિનિટ એટલે સમય, એટલે કે T બરાબર શું આવશે, 4 મિનિટ બરાબર. એની પછી પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર તમારે ક્યુ મેળવવાનો છે. વિદ્યુત ભાર જે છે એને તમે ક્યુ વડે દર્શાવો છો, તો તમારે અહીં ક્યુ મેળવવાનો રહેશે બરાબર. તો જોઈએ, ચલો આપણી પાસે સૂત્ર કયું છે બરાબર, તો કે આપણી પાસે સૂત્ર ક્યુ બરાબર I ગુણ્યા ટી છે બરાબર. પણ ટી અહીંયા મિનિટમાં આપેલો છે, તો આપણે પહેલાં જે સમય છે એને સેકન્ડમાં ફેરવવો પડે. તો આપણે એને 60 વડે ગુણવા પડે. તો 6 ચોક 24 એટલે 240 સેકન્ડ થઈ બરાબર. ઓકે, તો ક્યુ એટલે કે વિદ્યુત ભારનું સૂત્ર શું થાય, I ગુણ્યા ટી. I કેટલા છે, 0.4 ગુણ્યા ટી કેટલા છે, 240. હવે જો અહીંયા એક પછી પોઈન્ટ છે એટલે છેદમાં કેટલા આવશે, તો કે 10 આવશે બરાબર. તો 0 0 ઉડી જાય. 24 ગુણ્યા 4 કરો, 24 6 કેટલા થાય, 96. તો એનો મતલબ એ થયો કે વિદ્યુત ભાર ક્યુ બરાબર કેટલા એવા, 96 કુલમ. અથવા તમે એની સંજ્ઞા સી પણ દર્શાવી શકો છો, જેને આપણે સી વડે દર્શાવીએ છીએ કુલંબને બરાબર. ચલો એની પછીનો પ્રશ્ન નંબર 32. ઓકે, પ્રશ્ન નંબર 32 છે, કંઈક આવો છે કે ઘરના વિદ્યુત ઉપકરણોને પરિપથમાં શ્રેણીમાં શા માટે જોડવામાં આવતા નથી. ઓકે, અહીંયા લખી નાખું છું કે ઘર વપરાશના વિદ્યુત
ઉપકરણોને પરિપથમાં શ્રેણીમાં શા માટે જોડવામાં આવતા નથી? એનું કારણ કહું. જો આમને પહેલા સમજો. શ્રેણી જોડાણ એટલે કેવું જોડાણ થાય? તો કે જો આ રીતે આ જે છે એ કયું છે? આ શ્રેણી જોડાણ થયું, બરાબર. હવે અહીંયા કંઈક વાંધો હોય, બરાબર, વાયરમાં, તો આ જે વાંધો છે એ ક્યાં જાય? બધામાં ફેલાય કે નહીં? તો કે હા. એના કારણે શ્રેણીમાં ન જોડાયેલું હોય, બરાબર, તો શું થાય? બરાબર, શ્રેણીમાં ન જોડાયેલું હોય, બરાબર, તો આ બધા જ વાયર જે છે ને વાંધો આવે નહીં. એટલા માટે આપણા જે ઘરના વિદ્યુત ઉપકરણો હોય, બરાબર, એને શ્રેણીમાં જોડવામાં આવતા નથી, બરાબર. એટલે જો શ્રેણીમાં જોડાયેલા હોય ને તો બધાને એક સાથે નુકસાન પામે છે, એટલા માટે, બરાબર. ચલો લખીએ એમાં. હવે કારણ તો ખબર પડી ગઈ, પણ લખવાનું કઈ રીતે એ જો અહીંયા દર્શાવું છું કે શ્રેણી જોડાણમાં કુલ વોલ્ટેજ દરેક ઉપકરણ વચ્ચે વહેંચાઈ જાય છે. તેથી દરેક ઉપકરણને 220 વોલ્ટથી ઓછો વોલ્ટેજ મળે છે, જેના કારણે ઉપકરણો તેમની સામાન્ય ક્ષમતા મુજબ કામ કરી શકતા નથી. બરાબર. જો આમાં પાછો વોલ્ટેજ કેવો બધામાં વહેંચાય, એટલા માટે શું એને કાર્ય કરવામાં અગવડતા રહે છે. અને બીજી મેં સમજાવી એ તકલીફ થાય કે જો શ્રેણીમાં જોડાયેલ ઉપકરણોમાંથી કોઈ એક ઉપકરણ ખામીયુક્ત બને તો પ્રવાહનો માર્ગ તૂટી જાય છે. તેથી બાકીના તમામ ઉપકરણો પણ કામ કરવાનું બંધ કરે છે. કે કોઈ પણ એકને જો નુકસાન થાય તો બીજા પણ કાર્ય કરી શકતા નથી. એટલા માટે પરિપથ હોય, બરાબર, ને શ્રેણીમાં જોડવામાં આવતા નથી. પ્રશ્ન નંબર 33 છે. ચલો એમાં શું આપ્યું છે? એમાં એમ જ છે, કારણ આપો, બરાબર. પ્રશ્ન બોલું છું, બરાબર. હવે ડાયરેક્ટ જવાબ લખું છું. કારણ આપો. આપણા ઘરોમાં આપણે 2 જુદા જુદા પ્રવાહ રેટિંગવાળા પાવર સપ્લાયનો ઉપયોગ કરીએ છીએ. તમને ખબર હોય તો આપણા ઘરે આપણે ઓછા વિદ્યુત વપરાશવાળા ઉપકરણો આપણી ઘરે હોય છે અને વધારે પણ હોય છે, બરાબર.
તો એ બંને જે છે એના પરિપથ અલગ અલગ રાખવામાં આવે છે. શા માટે? બરાબર, એનું કારણ આપણે અહીંયા લખવાનું છે કે એવું આપણા ઘરે શા માટે કરવામાં આવે છે. તો લખીએ આપણે અહીંયા. પ્રશ્ન મેં લખ્યો નથી, અસાઇનમેન્ટમાં આપેલો છે, જોઈ લેજો. કારણ કે ઓછા પાવરની જરૂરિયાત ધરાવતા ઉપકરણો ને કાર્ય કરવા માટે ઓછા વિદ્યુત પ્રવાહની જરૂર પડે છે. ઓછા વિદ્યુત પ્રવાહની જરૂર પડે છે. 5 એમ્પિયર સોકેટ્સ અને વાયરિંગ ઓછા પ્રવાહ માટે ડિઝાઇન કરાયેલા હોય છે અને તે પૂરતા સુરક્ષિત પણ છે. ઉદાહરણ આપું તો એમાં કયા કયા આવશે? તો કે ઉદાહરણ તરીકે જે લાઇટ્સ આપણા ઘરે છે, પંખા છે, પછી મોબાઈલ ચાર્જર છે, બરાબર, વગેરે તમે એમાં ગણી શકો છો. બરાબર. પછી હવે કયા લખશું? વધારે જે વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરે છે એવા ઉપકરણો. બરાબર, વધારે પાવરની જરૂરિયાત ધરાવતા ઉપકરણોને ખૂબ જ વધારે વિદ્યુત પ્રવાહની જરૂર પડે છે, કે જે ઓછા વિદ્યુત પ્રવાહે તે ચાલી શકે નહીં. જો તેમને 5 એમ્પિયર, આપણે આપ્યું હતું એટલું, 5 એમ્પિયર સોકેટ્સ માં જોડવામાં આવે તો તે વધારે પ્રવાહના કારણે વાયરિંગ ગરમ થઈ શકે છે અને વિદ્યુત પ્રવાહના ઓવરલોડિંગ થઈ શકે છે અને શોર્ટ સર્કિટ પણ થાય. બરાબર, શોર્ટ સર્કિટ અથવા આગ લાગવાનો ભય રહે છે. એટલા માટે બંનેને એકમાં જોડી શકાય નહીં. બરાબર, આ એનું કારણ છે. બરાબર, વધારે વિદ્યુત પ્રવાહ જે વપરાતો હોય, બરાબર, એવા ઉપકરણો તમે આમાં ઉદાહરણ તરીકે લખી શકો છો. એની પછી પ્રશ્ન નંબર 34 પાસે જઈએ. ચલો, પ્રશ્ન નંબર 34 છે. પ્રશ્ન બોલું છું, ડાયરેક્ટ જવાબ લખીશું. બરાબર, આહાર શૃંખલામાં ઉત્પાદકોની તૃતીય ઉપભોગીઓ સુધી પહોંચતા પ્રાપ્ત ઉર્જાનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે. બરાબર, તો શા માટે એવું થાય છે એ આપણે લખવાનું છે. ઓકે, ચલો લખીએ.
કે જ્યારે ઉર્જા એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં સ્થાનાંતરિત થાય છે ત્યારે માત્ર આશરે 10% ઉર્જા જ ઉપલબ્ધ બનીને આગળના સ્તર સુધી પહોંચે છે. બાકીની તો 90% ઉર્જા ક્યાં ગઈ એ લખીએ. જો બાકીની 90% જે ઉર્જા જે છે, ઉર્જાનો વ્યય થાય છે. હવે આ વ્યય ક્યાં થાય છે ને એ આપણે જોઈએ. બરાબર, કે 10% જ ઉર્જા બીજા સ્તરમાં જાય તો આ 90% ઉર્જા છે એ શું થાય છે? આ ઉર્જાનો વ્યય સ્થાનાંતર દરમિયાન ઉર્જાનો મોટો ભાગ જૈવિક ક્રિયાઓ માટે વપરાય છે. અથવા જૈવિક ક્રિયાઓ માટે વપરાય છે અથવા તો પર્યાવરણમાં ગરમી સ્વરૂપે મુક્ત થાય છે. બરાબર, શું કીધું એમાં? એ જે 10% ઉર્જા છે એ જ આગળના સ્તર સુધી પહોંચે છે. 90% ઉર્જા છે એનો વ્યય થાય છે. તો એનો વ્યય ક્યાં થાય છે? બરાબર, તો કે જૈવિક ક્રિયાઓ અથવા તો પર્યાવરણમાં ગરમી સ્વરૂપે મુક્ત થાય છે. બરાબર, જેમ જેમ પોષક સ્તરો વધે છે તેમ તેમ ઉપલબ્ધ ઉર્જાનું પ્રમાણ ઓછું થતું જાય છે. તેથી તૃતીય ઉપભોગી પાસે ખૂબ જ ઓછી ઉર્જા પહોંચે છે. બરાબર, મેઇન કારણ જો વચ્ચેનો આપણે પોઈન્ટ લખ્યો ને બીજા નંબરનો, એ તમારે ખાસ યાદ રાખવાનો છે. બરાબર, ચલો એની પછીનો પ્રશ્ન નંબર 35 છે, એ આપણે જોઈએ. ઓકે, ચલો એમાં શું કીધું છે? તફાવત આપો. બરાબર, શું આપવાનું છે? આપણે તફાવત આપવાનો છે. કયા મુદ્દા છે? તો કે 2 મુદ્દા તમને પૂછેલા છે. કયા કયા મુદ્દાઓ? જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. બરાબર, તો ચલો અહીંયા લખીએ આપણે જૈવ વિઘટનીય કચરો
અને અહીંયા આપણે લખીએ જૈવ અવિઘટનીય કચરો. હવે તમને આમને મેં ખબર પડી જાય, બરાબર? કેમ? તો કે જૈવ વિઘટનીય કચરો એટલે શું? કે જેનું વિઘટન શક્ય બને, બરાબર? કે જેનું વિઘટન બેક્ટેરિયા દ્વારા થઈ જાય છે, કોહવાણ થઈ જાય. અને જૈવ અવિઘટનીય કચરો એટલે શું? કે જેનું વિઘટન ઘણા વર્ષો સુધી થતું નથી. ઉદાહરણ તરીકે પ્લાસ્ટિક છે, આમાં શાકભાજીનો કચરો છે, બરાબર? બસ બે જ મુદ્દા લખવાના છે, કોઈ પણ. તો ચલો આપણે પહેલો મુદ્દો લખીએ જે વિઘટનીય છે એમાં, બરાબર? લખીએ કે સૂક્ષ્મ જીવો દ્વારા કુદરતી રીતે વિઘટન પામે, સૂક્ષ્મ જીવો દ્વારા કુદરતી રીતે વિઘટન પામે છે અને સરળ પદાર્થોમાં રૂપાંતરિત થાય છે, બરાબર? તો આમાં આપણે લખીશું હવે કે સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન પામતા નથી, બરાબર? પ્લાસ્ટિકનો કચરો હોય તો એના દ્વારા વિઘટન પામી શકે નહીં, અથવા વિઘટન થતા હજારો વર્ષો લાગે છે. એટલા માટે આપણે કહીએ છીએ કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ નહીં, અને પ્લાસ્ટિકનો કચરો જ્યાં ત્યાં નાખવો જોઈએ નહીં. કેમ કે જો એનું વિઘટન થતાં હજારો વર્ષો લાગી જાય છે, બરાબર? અને જો જમીનમાં એ પથરાઈ જાય, બરાબર, તો જમીનની અંદર પાણી જે છે એનું શોષણ થતું નથી. એટલે પ્લાસ્ટિકનો કચરો છે એ ખૂબ જ હાનિકારક છે, બરાબર? એટલે એનો ઉપયોગ પણ ઓછો કરવો જોઈએ અને જ્યાં ત્યાં નાખવો જોઈએ નહીં. હવે એવો આમાં ઉદાહરણ લખીએ, ચલો બંનેમાં ઉદાહરણ આપી દેવાના, બરાબર? આમાં ઉદાહરણ આપીએ તો કયા કયા ઉદાહરણ તમે આમાં લખશો? તો કે શાકભાજીનો કચરો છે, બરાબર? આપણે નાખીએ શાકભાજીનો કચરો અને અઠવાડિયા પછી જોઈએ તો ત્યાં આપણને કંઈ જોવા મળે નહીં. કેમ? તો કે જમીન સાથે ભળી જાય છે બેક્ટેરિયા દ્વારા. તો લખીએ શાકભાજીની છાલ અથવા કચરો, પછી ફળોનો કચરો હોય એ, પછી છોડના અવશેષો, પછી કાગળ, કાપડ હોય એ, સુતરાઉ કાપડ, અને છાણ વગેરે તમે આમાં લખી શકો છો. અને આમાં ઉદાહરણ તમે શું લખશો? પેલું તો પ્લાસ્ટિક, બરાબર? પછી પોલિથીન, કે જે આપણે કોઈ પણ ચિપ્સ ખાઈએ છીએ અને આપણે ગમે ત્યાં નાખી દઈએ છીએ કાગળ એ. પછી ધાતુઓ, કાચ, પછી ડીડીટી જેવા રસાયણો જે છે, બરાબર, એનો વિઘટન શક્ય બનતું નથી. એના માટે ઘણા જ વર્ષો લાગે છે, બરાબર? એની પછી પ્રશ્ન નંબર 36, વનસ્પતિમાં ઉત્સર્જન સમજાવો. ઓકે, ચલો વનસ્પતિમાં ઉત્સર્જન આપણે સમજાવવાનું છે, બરાબર? ચલો સમજાવીએ. ઓકે, લખીએ આપણે વનસ્પતિ જે છે એમાં ઉત્સર્જન માટે તમે 2 માર્કમાં લખવાનું છે, બરાબર? એટલે લખીએ, ચલો અહીંથી લખું છું ટોપિક કે વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ
ક્રિયા દરમિયાન નકામી નિપજ તરીકે ઓક્સિજન મળે છે, જે વાતાવરણમાં સીધો જ મુક્ત થાય છે. તો પેલું તમારે શું યાદ રાખવાનું? તો કે નિપજ તરીકે પેલું કોણ મેળવું? ઓક્સિજન. બરાબર. એ જે ઓક્સિજન છે એનો મુદ્દો તમારે આ પહેલો યાદ રાખવાનો કે નિપજ તરીકે પહેલાં શું મળશે? આડ પેદાશ તરીકે ઓક્સિજન. બરાબર. એનો ઉપયોગ આપણને ખબર છે કે આપણે શ્વાસમાં આપણે લઈએ છીએ ઓક્સિજન વાયુ, એટલે એનો ઉપયોગ છે તે. પછી બીજું કે વનસ્પતિઓ બાષ્પોત્સર્જનની ક્રિયામાં વધારાના પાણીને વાયુરંધ્રો દ્વારા, આ તમે શીખ્યા હશો, વાયુરંધ્રો જે છે એ, બરાબર, દ્વારા મુક્ત કરે છે. અથવા તમે એક પ્રવૃત્તિ પણ કરી હશે, બરાબર, કે કોઈ પણ નાનકડું અમથું છોડ છે એમાં પર્ણમાં આપણે પેલા પોલિથીનની થેલી બાંધી દઈએ તો થોડોક પછી સમય પછી જોઈએ તો એમાં આપણને પાણીના ટીપા જોવા મળે છે. એ શું છે? તો કે વનસ્પતિ દ્વારા પાણી ગુમાવવાની ક્રિયા છે, બરાબર, કે જેને તમે બાષ્પોત્સર્જનની ક્રિયા કહી શકો છો. કે વનસ્પતિ જે છે એ પાણી ગુમાવે છે, તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? બાષ્પોત્સર્જન. કોના દ્વારા પાણી ગુમાવે છે? તો કે વાયુરંધ્રો દ્વારા. બરાબર. અને વાયુરંધ્રો ખુલે અથવા બંધ થાય એનું નિયમન કરવા માટે કોણ હોય છે? તો કે રક્ષક કોષો હોય છે. બરાબર. ત્રીજો પોઈન્ટ લખીએ. બરાબર. તો આમાં હવે તમે કયો પોઈન્ટ યાદ રાખશો? તો કે બાષ્પોત્સર્જનની ક્રિયા. બરાબર. આ પોઈન્ટ યાદ રાખવાનો છે. પછી કેટલીક વાર વનસ્પતિઓ નકામા ઉત્સર્ગ પદાર્થોનો પર્ણોમાં સંગ્રહ કરે છે. છેવટે આ પર્ણો ખરી પડે છે. બરાબર. તો આમાં તમે શું યાદ રાખશો? કેટલીક વાર વનસ્પતિઓ નકામા ઉત્સર્ગ પદાર્થોનો પર્ણોમાં સંગ્રહ કરે છે. કેમાં સંગ્રહ કરે છે? પર્ણોમાં. તો ત્રીજો મુદ્દો તમારે પર્ણો એવો મુદ્દો યાદ રાખવાનો. બરાબર. ચોથો મુદ્દો છે કેટલીક વનસ્પતિઓમાં નકામા પદાર્થોનો સંગ્રહ કોષીય રસધાનીમાં કરે છે. બરાબર. તો ઘણી વનસ્પતિઓ પર્ણોમાં સંગ્રહ કરે, તો ઘણી વનસ્પતિઓ કોષીય રસધાનીમાં સંગ્રહ કરતી હોય છે. બરાબર. એટલે તમે આવા લખી શકો છો. હજી એક મુદ્દો છે, અને કોઈ પણ 4 લખવાના છે, પણ આ એક એક્સ્ટ્રા લખું છું. બરાબર. કે વનસ્પતિઓ અન્ય નકામા પદાર્થો, જો વનસ્પતિના જે પદાર્થો છે નકામા, એનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઓક્સિજન છે, અને આ એક લખું છું એ પદાર્થો, સ્ફટિકો, રેઝિન અને
ગુંદરનો ઉપયોગ આપણે કરીએ છીએ ને, રેઝિન અને ગુંદરનો જૂની જલવાહક પેશીમાં સંગ્રહ કરે છે. તો તમારે આ પણ એક યાદ રાખવા જેવો મુદ્દો છે. બરાબર, કેમાં સંગ્રહ કરે છે? જૂની જલવાહક પેશીમાં. કોનો? રેઝિન ને ગુંદરનો. બરાબર. ચલો, વિભાગ બી નો છેલ્લો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 37. બરાબર, એટલે વિભાગ બી તમારો પૂર્ણ થઈ જાય. 37મો પ્રશ્ન છે ઈ જોઈએ. ચલો, શું કીધું છે એમાં? ઇલેક્ટ્રોમેગ્નેટિકની વ્યાખ્યા આપી ઉપયોગ લખો. ઓકે, ચલો, પહેલા તો આપણે એની વ્યાખ્યા અહીંયા લખીએ. ઇલેક્ટ્રોમેગ્નેટ ની વ્યાખ્યા પહેલા આપણે લખીએ અહીંયા. બરોબર, પછી આપણે તેનો ઉપયોગ લખીશું. જોઈએ, લખીએ વ્યાખ્યા. શું કીધું છે? ઇલેક્ટ્રોમેગ્નેટ એ એક પ્રકારનો અસ્થાયી ચુંબક છે જે નરમ લોખંડના સળિયાની ફરતે ઇન્સ્યુલેટેડ તાંબાના તારના વીંટળાને વીંટળીને બનાવવામાં આવે છે. જ્યારે આ વીંટળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે ચુંબક તરીકે વર્તે છે અને વિદ્યુત પ્રવાહ બંધ કરવાથી તેની ચુંબકત્વની લાક્ષણિકતા સમાપ્ત થઈ જાય છે. એટલે જો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે જે ચુંબક તરીકે વર્તે છે, જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે તો ચુંબકત્વની લાક્ષણિકતા કેવી છે? સમાપ્ત થઈ જાય છે. બરાબર, હવે આપણે લખવાનો છે એનો ઉપયોગ. બરાબર, લખીએ. ચલો, ઇલેક્ટ્રોમેગ્નેટ છે, બરાબર, આ રીતનું ચુંબક છે, તો એનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવે છે એ લખીએ. તો ઇલેક્ટ્રિક મોટર અને જનરેટરને તમે બધા ઓળખો છો. જનરેટરના નિર્માણમાં તેનો ઉપયોગ થાય છે.
પછી બીજો ઉપયોગ શું છે? ટેલિફોન અને લાઉડ સ્પીકરમાં પણ તેનો ઉપયોગ થાય છે. પછી ત્રીજો ઉપયોગ લખીએ, મેગ્લેવ ટ્રેન ને પાટાથી ઉપર ઉઠાવવા અને ગતિ આપવા માટે શક્તિશાળી ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થાય છે. આમાં તમે આ બે પણ લખી શકો છો, બરાબર. મેં તમારી જાણ માટે અહીંયા 3 લખેલા છે. તો પહેલાં તો ઇલેક્ટ્રિક મોટર અને જનરેટરમાં, પછી ટેલિફોન અને લાઉડ સ્પીકરમાં, પછી મેગ્લેવ ટ્રેનમાં, બરાબર. ઓકે, ચલો. વિભાગ બી તમારો અહીં પૂર્ણ થાય છે મિત્રો. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને તમે જો મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી જે કોઈ પણ આવનારો વિડીયો જે છે એની તમને નોટિફિકેશન મળતી રહે. ઓકે, થેન્ક યુ વેરી મચ.